અરવલ્લી જિલ્લાના વતની અને હાલ અમદાવાદમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચેતનાબેન ભગોરા નાઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સરકારી સંવર્ગની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર તરીકે ચેતનાબેન બચુભાઈ ભગોરાએ સૌ પ્રથમવાર ઉમેદવારી નોંધાઈ છે, ત્યારે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજમાં ખુશી પ્રવર્તી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત શિક્ષણ બોર્ડમાં તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, સાથે ગુજરાતના તમામ શિક્ષકોના પ્રશ્નોના ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવું તેમણે આહવાન કર્યું છે। પડતર પ્રશ્નો અંગેની અપેક્ષાઓ પૂરી કરવા સતત પ્રયત્નશીલ રહીશ હોવાની ખાતરી આપી છે। અરવલ્લી જિલ્લાના અને ભિલોડા તાલુકાના રામપુરી ગામના મૂળ વતની ચેતનાબેનને ઉમેદવારી નોંધાવવા બદલ અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતના શુભેચ્છકો શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે। સૌને નમસ્કાર, હું ચેતના બચુભાઈ ભગોરા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામપુરી ગામની વતની છું। ગુજરાત માધ્યમિક બોર્ડની ચૂંટણીની અંદર ઇતિહાસની અંદર સૌ પ્રથમવાર મેં એક મહિલા તરીકેની ઉમેદવારી નોંધાવી છે। તો આપ સૌનો સાથ સહકાર જરૂરથી મળશે એવી આશા છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી સંવર્ગની અંદર હું મહિલા મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું। અમદાવાદ જિલ્લાની મહિલા ઉપાધ્યક્ષની જવાબદારી પણ છે। આપ સૌ જાણો છો તેમ કે બધા જ જિલ્લાની અંદર ખૂણે ખૂણેથી મને સારા એવા પ્રતિસાદ મળી રહ્યા છે। મને ઉમેદવારી નોંધાવવા બદલ મને અભિનંદન પાઠવે છે, તે બધા જ મતદારોને હું ખૂબ ખૂબ આભાર માનું છું।